છેલ્લા 2 મહિનાથી પગાર નહીં મળતા સુરત સિવિલ અને કોવિડ હોસ્પિટલના ત્રીજા અને ચોથા વર્ગના કર્મચારીઓએ મંગળવારે ધમાલ મચાવી હતી, જેથી પોલીસ બોલાવવી પડી હતી. વહેલી તકે નીવડો લાવવાની બાંયધારી આપવા છતાં કર્મીઓ આજે હડતાળ પર ઉતરી ગયા છે અને સુપ્રિન્ટેન્ડન્ટની ઓફિસને બહાર રસ્તો બ્લોક કર્યો છે. જ્યારે સુરત સિવિલ હોસ્પિટલના ઇતિહાસમાં પહેલીવાર ઇમરજન્સી સેવા પણ બંધ રહી છે. સિવિલ કોન્ટ્રાક્ટ પર કામ કરતા ત્રીજા અને ચોથા વર્ગના કર્મચારીઓને સ્પેરો એકાઉન્ટ દ્વારા પગાર ચૂકવવામાં 2 માસથી વિલંબ થઈ રહ્યો છે. કેટલાકનો તો 3 મહિનાથી પગાર જ મળ્યો ન હતી. અગાઉ આ મુદ્દે કર્મીઓએ 2 વખત હડતાળ કરી હતી, ત્યારે તેમને 5મી તારીખે પગાર મળી જવાનું કહેવામાં આવ્યું હતું. મંગળવારે પણ પગાર ન થતાં કર્મચારીઓએ કોવિડ હોસ્પિટલની બહાર વિરોધ કરી સુપ્રિન્ટેન્ડન્ટની ઓફિસે ધસી ગયા હતા, જ્યારે તેમણે ભારે હોબાળો મચાવતા સિક્યોરિટી સ્ટાફ દોડતો થઈ ગયો હતો. માન દરવાજા ખાતે રહેતી અનિતા સિકંદર પતિના મૃત્યુ બાદ બાળકોના પાલન પોષણ માટે જીવન જોખમે કોવિડ-19માં કામ કરે છે. કોવિડ-19 હોસ્પિટલમાં સફાઈ કર્મચારી છે. હડતાળમાં અચાનક બેભાન થઈ ગઈ હતી, જેથી તેને સારવાર માટે ખસેડવામાં આવી હતી. મંગળવારની સવારથી ભોજન લીધા વગર હડતાળ પર હતા. કોવિડ-19માં 8 મહિનાથી કામ કરે છે અને 4 મહિનાનો પગાર બાકી છે. સુરત સિવિલ હોસ્પિટલના ઇતિહાસમાં પહેલીવાર ઇમરજન્સી સેવા પણ બંધ રહી છે. ટ્રોમામાં આવતા દર્દીઓને ડોક્ટરો બહારથી જ બીજે જવા કહી રહ્યા છે, જ્યારે 108ને સારવારથી ડાયવર્ટ કરવામાં આવી રહી છે. 108 તમામ દર્દીઓને સ્મીમેર હોસ્પિટલ લઈ જવા મજબૂર બન્યા છે. વોર્ડમાં જતા દર્દીઓને પણ આજે હડતાળ છે. કાલે આવજો એમ કહેવામાં આવી રહ્યું છે. આ સાથે દર્દીઓના હિતમાં કોન્ટ્રાક્ટ નર્સિંગની 125 નર્સ હડતાળમાં જોડાયા નથી. રિપોર્ટ બાય અનવર શેખ, LCNC ન્યૂઝ, સુરત. નીલમ ડાયટિશિયન ડિપાર્ટમેન્ટમાં છું. આજે અમારા અહીંયા કોઈની સેલેરી 2 મહિનાથી નથી થઈ, એટલે અમે બધા હડતાલ પર ઉતર્યા છે. ઇવન કોવિડ સ્ટાફ પણ બધો હડતાલ પર ઉતર્યો છે. બરાબર છે. GR પ્રમાણે અમારા બધાની સેલેરી વધારે બતાવે છે, પણ આ લોકો એ પ્રમાણે કોઈની સેલેરી કરતા નથી. આજે કોઈ પણ ક્લાસ હોય, 3rd ક્લાસ હોય, 4th ક્લાસ હોય, બધાની સેલેરી 9000 પ્રમાણે બતાવે છે. કે પ્યુન હોય, ક્લાર્ક હોય, ડાયટિશિયન હોય કે એક્સરે ડિપાર્ટમેન્ટના હોય, ટેકનિશિયન હોય, બધાની સેલેરી એક સરખી 9000. પણ GR પ્રમાણે બધાની સેલેરી વધારે બતાવે છે, એ રીતે સેલેરી પણ આપતા નથી. ઇવન 2 મહિનાથી કોઈની સેલેરી થઈ નથી. તમારી માંગણીઓ શું છે? અમારી માંગણી એ છે કે અમને નવા GR પ્રમાણે 2 મહિનાની સેલેરી આજે ને આજે અમને જોઈએ છે, તો જ ઓન પેપર અને તો જ બધા કામ પર ઉતરશે, બાકી કોઈ કામ પર ઉતરશે. હવે અમારા જે ઉપરના હેડ લોકો છે એ જે રીતે કરે છે એ રીતે અમે એ લોકોની સાથે જ છીએ. મારું નામ ભૂમિ છે. હું એક્સરે ટેકનિશિયન તરીકે ફરજ બજાવું છું રેડિયોલોજી ડિપાર્ટમેન્ટમાં. પગાર માટે છેલ્લા 2 મહિનાથી અમારો પગાર નથી ચૂકવાયો. વી આર કોરોના વોરિયર્સ. અરે અમારા આખું કોરોના ડ્યુટી કરી, અમારા ફેમિલીની, અમારી પોતાની ચિંતા કર્યા વગર, અને એ લોકો 2 મહિનાથી અમારો પગાર નથી ચૂકવતા. સરકાર ખાલી જ કહે છે કે અમે કોરોના વોરિયર્સ છે. કોરોના વોરિયર્સની આ દશા તમે જો. આ લોકો ક્લાસ 4ના કર્મચારીઓ કેટલા દિવસથી એ લોકોને ઘરના ભાડા નથી ભરાયા, ઘરમાં ખાવાની તકલીફ પડે છે, તો એ લોકો ઘર કઈ રીતે ચલાવે? કેટલા કર્મચારીઓ? લગભગ કોન્ટ્રાક્ટ બેઝના બધા જ કર્મચારીઓ. અડધું સિવિલ કોન્ટ્રાક્ટ બેઝથી ચાલે છે. વિશ્વ એન્ટરપ્રાઇઝ નામનો કોન્ટ્રાક્ટ ચાલે છે, અને એ લોકોએ 2 મહિનાથી પગાર નથી ચૂકવ્યો. કેટલા મહિનાનો તમારો પગાર બાકી છે? 2 મહિનાથી પગાર બાકી છે અમારો. ઘણાનો 3 મહિનાનો. કઈ છે માંગણી? શું છે અમારી નવા GR મુજબ અમારો પગાર ચૂકવાય એવી અમારી માંગણી છે. તમારી માંગણીના સંદર્ભે તમે આગળ શું કાર્યવાહી કરશો? બસ આ બધા જે છે અમે કન્ટિન્યુ રાખવા માંગીએ છીએ, જ્યાં સુધી સેલેરી નહીં થાય ત્યાં સુધી.